आप तमाम सारस्वतों ने मारा नमस्कार। हूँ रोहित गोस्वामी सार्थ एज्युकेशन में आपનું स्वागत करूँ છું। કેળવણી અને મનોવિજ્ઞાનની આ સિરીઝમાં આપણે આપણો આગળનો તબક્કો જે છે એ ચાલુ કરી રહ્યા છીએ, જે છે પ્રકૃતિવાદ। આની અગાઉના લેક્ચરમાં આપણે જે છે એ આદર્શવાદ વિશે વાત કરી છે, આદર્શવાદ વિશે આપણે સમજ્યા છીએ અને આજે આપણે જે સમજવાનું છે એ છે પ્રકૃતિવાદ। तो जो आप लोग आ विडियो सीधो ज जोई रह्या होय तो प्ले लिस्ट में जई अने आनी अगाउना जे कोई बधा लेक्चर है ये जोशो, तमने एक केळवणीनुं समग्र आखे आखुं स्वरूप त्यां तमने ख्याल आवशे। तो नेक्स्ट आपणे शरू करीए। चलो प्रकृतिवाद। विडियो सब्सक्राइब न कर्यो होय, चेनल सब्सक्राइब न करी होय तो आप बधाने विनंती के सब्सक्राइब करजो, बिल्कुल लाइक कॉमेंट करजो, न गमे तो डिसलाइक पण करजो अने आपना मित्रों सुधी आ चेनलने पहोंचाडो एवी मारी नम्र विनंती छे। तो આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે પ્રકૃતિવાદમાં શું આપણે ધ્યાન રાખવાનું છે। તો પ્રકૃતિવાદ એ આ છે, પ્રકૃતિના ખોળે શિક્ષણ લેવાની વાત છે। શાળાની 4 દિવાલમાં જે જ્ઞાન મળે છે એ જ્ઞાન જ જ્ઞાન નથી એવું પ્રકૃતિવાદ કહે છે। તો જ્ઞાન ક્યાં છે? તો કે પ્રકૃતિના ખોળે છે। પ્રકૃતિમાં જાઓ અને અહીંયા ખાસ જો પ્રકૃતિ શબ્દ આવે એટલે જસ્ટ ઝાડ જંગલ એ વાત નથી। प्रकृतिवादना मतलब ए थाय के जे कंई पण आपने अपनी इंद्रियोथी देखाय छे, समझाय छे, महसूस थाय छे ए बधी ज वस्तुओ प्रकृतिवादनो हिस्सो छे। जे कंई आपणे जोई शकीए छीए बधी ज बाबत प्रकृति आवे, नहीं मात्र झाड़ जंगल वनस्पति ए नहीं, बधी ज बाबत जे कोई जोवाय छे आपने समझाय छे बधी ज वस्तु प्रकृति। तो प्रकृतिने ध्यानमां राखती विचारधारा छे। आदर्शवादनुं खंडन कर्युं आ विचारधाराए। घणा बधा वर्षो सुधी, एम कहेवाय के हजारों वर्ष सुधी आदर्शवाद द्वारा शिक्षणनुं बधुं चाल्युं, पण जीन जैक रूसो जे आ वादना पिता छे एने पोतानुं जे पुस्तक छे सामाजिक करार अने बीजुं पुस्तक छे एमिल। आ एमिल पुस्तकनुं जे नायक छे एने शाळामां गमतुं नथी, जे रीते शिक्षक भणावी रह्या छे एने समजातुं नथी अने अंते आ एमिल जे छे ए प्रकृतिना खोळे जई अने अलग अलग रीते इंद्रियो द्वारा शिक्षण ले छे अने कई रीते शिक्षणनी प्राप्ति करे छे ए बधी बाबतो ए सामाजिक करार पुस्तक में जीन जैक रूसोए वर्णवी अने परिणामे प्रकृतिवादनो जन्म थयो। आदर्शवाद में जे कई वस्तुओं छे एनो आ विचारधारा विरोध करे छे। तो कही शकाय जो आदर्शवाद पूर्व छे तो प्रकृतिवाद ए पश्चिम छे। એટલે બંને વિચારધારાઓમાં દરેક વસ્તુઓ જે આપણે અગાઉના લેક્ચરમાં કીધું છે કે આટલી વસ્તુઓ ઉપર જે છે દરેક વિચારધારા પોતાનો મત રજૂ કરતી હોય છે, તો એ બધી જ વસ્તુઓ અહીંયા પણ છે। પણ જે બાબત આદર્શવાદ કહી રહ્યો છે એ બધી જ બાબતોનું ખંડન અહીંયા પ્રકૃતિવાદમાં થશે। તો પ્રકૃતિને ધ્યાનમાં રાખતી વિચારધારા છે એટલે કે ઈશ્વરના અસ્તિત્વનો ઇનકાર કરે છે, ઈશ્વર જેવું કંઈ છે નહીં એ બાબતે કહે છે। ભૌતિકવાદ કે પદાર્થવાદ કે નિસર્ગવાદ પણ કહેવાય છે। ભૌતિકવાદ પણ કહેવાય, પદાર્થવાદ પણ કહેવાય, નિસર્ગવાદ પણ આને કહેવામાં આવે છે। બાળકની પ્રકૃતિને કેન્દ્રમાં રાખતી વિચારધારા છે। દરેક બાળકને પણ પોતાની એક પ્રકૃતિ હોય, એને શું ગમે છે, શું નથી ગમતું, બાળકને કઈ રીતે શિક્ષણ આપવું જોઈએ, શું કરવું જોઈએ એના સમગ્ર લક્ષ્ય વિકાસ માટે, એ બધી અહીંયા કોર ફિલોસોફી છે। માત્ર પ્રકૃતિ જ સર્વે સર્વા છે, ઈશ્વરના અસ્તિત્વનો ઇનકાર, અધ્યાત્મ જેવું કાંઈ હોતું નથી, એટલે કે અંદરની દુનિયા કંઈ હોય નહીં। તો માત્ર જે ભૌતિક દુનિયા છે, જે બાહ્ય દુનિયા છે એ જ સર્વે સર્વા છે, એ બાબત ઉપર આ પ્રકૃતિવાદ ખાસ પ્રકાશ પાડે છે। તો અધ્યાત્મનો ઇનકાર કરે છે, ઈશ્વરનો ઇનકાર કરે છે। કોને મહત્વ આપે છે? જેને દેખાય છે એ જ વસ્તુઓને, એટલે કે ભૌતિકવાદને મહત્વ આપે છે, એટલે કે પ્રકૃતિવાદને મહત્વ આપે છે। પ્રકૃતિના નિયમો સિવાય અન્ય મૂલ્ય કે નિયમો નથી। પ્રકૃતિને પોતાના નિયમ છે બધા, અને આ નિયમો એ જ શાશ્વત છે, એના સિવાય બીજા કોઈ મૂલ્યો કે નિયમો હોતા નથી। કુદરતી કેળવણી પર ભાર મૂકે છે। જે રીતે આપોઆપ શિક્ષણ મળે, જે રીતે વ્યક્તિ જોઈ જોઈને શીખે, એ બધી વસ્તુઓ કુદરતી કેળવણી કહેવાય। કુદરત આપણને શીખવે બધું, શું છે, શું સારું, શું ખોટું, શું સાચું, બધું એ વસ્તુઓ કુદરત આપમેળે આપણને શીખવતી હોય છે। અને એટલે જ કહેવાય ઘણીવાર જે નિરક્ષર વ્યક્તિઓ હોય એની પાસે એક સાક્ષર વ્યક્તિ કરતાં પણ સારી કેળવણી હોય, કેમ કે એના અનુભવોમાંથી મેળવ્યું છે, એને કુદરત દ્વારા મેળવ્યું છે, આપોઆપ મેળવ્યું છે। તો કુદરત જે કંઈ શીખવે છે એ સાચી કેળવણી છે એવું રૂસો કહે છે। એનો ફેમસ વિધાન છે, કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે। વર્ગની 4 દિવાલોમાં જે કંઈ ઠાંસી દેવામાં આવે છે, આ આમ હોય, આમ તેમ હોય, આ ગોખી લો, આ પઢાવેલો પોપટ બનાવી લો, એ કેળવણી સાચી કેળવણી નથી।
પ્રકૃતિવાદ જો અહીંયા ખાસ આધ્યાત્મિકતાનો અસ્વીકાર કરે છે તો કોને મહત્વ આપે છે? ભૌતિકવાદને મહત્વ આપે છે. ભૌતિકવાદ પ્રકૃતિને જ સર્વશ્રેષ્ઠ શિક્ષિકા માને છે કે પ્રકૃતિ આપોઆપ બધું શીખવે, કુદરત શીખવે. પ્રકૃતિવાદના મતે કુદરતને ઓળખવી અને બાળકને ઓળખવું એટલે પ્રકૃતિને ઓળખવી. આદર્શવાદમાં શું છે? શિક્ષકનું સ્થાન બહુ કેન્દ્રમાં છે. શિક્ષક જે કહે છે એ જ બધું ડન. શિક્ષક જે રીતે શીખવવા માંગે છે એ જ રીતના શીખવશે. કડક શિસ્તના હિમાયતી છે. કથન, વ્યાખ્યાન વગેરે દ્વારા વસ્તુઓને યાદ રાખવો ફોકસ છે. જ્ઞાનનું સર્જન શક્ય નથી એટલે જે કંઈ વસ્તુઓ જે છે એ કંઠસ્થ કરો, પાકી કરો અને જ્ઞાન મેળવો. આદર્શવાદ કહે છે. એનાથી ઉલટું કે એ રીતે જ્ઞાન નથી લેવાનું. કુદરત દ્વારા જે જ્ઞાન મળે છે સાચું જ્ઞાન છે અને કુદરતમાંથી જે આપોઆપ કેળવણી મળે છે એ સાચી કેળવણી છે, માત્ર મગજમાં ભરેલી માહિતી નહીં. પ્રકૃતિવાદના મતે કુદરતને ઓળખવી અને બાળકને ઓળખવી એટલે જે છે. પ્રકૃતિવાદને બાળકને સમગ્ર પ્રકૃતિનો એક ભાગ માને છે. પ્રકૃતિવાદ ઇન્દ્રિયોને જ્ઞાનના દ્વાર માને છે. એટલે અહીંયા ખાસ કે ઇન્દ્રિય દ્વારા શિક્ષણ જ્યાં પણ આવશે તો તમારે યાદ રાખવાનું છે પ્રકૃતિવાદ. અનુભવ દ્વારા શિક્ષણ આવશે ત્યારે તમારે યાદ રાખવાનું છે વ્યવહારવાદ. તો પ્રકૃતિવાદ એ ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ ઉપર ખાસ ફોકસ કરે છે. આદર્શવાદ એવું કહે છે કે જે વસ્તુઓ તમને પાકી કરી લો, જે મગજથી સમજાય, જે બુદ્ધિથી સમજાય એ વસ્તુઓ જ્ઞાન છે. પણ પ્રકૃતિવાદ કહે છે કે ના, તમામ આપણી ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન મળે છે એ સાચું જ્ઞાન છે, માત્ર યાદ રાખેલી કે મગજમાં ભરેલી વસ્તુઓ જ્ઞાન નથી. પ્રકૃતિ અનુભવજન્ય જ્ઞાન ઉપર ભાર મૂકે છે. પ્રકૃતિવાદના મતે નિસર્ગ એટલે કુદરત સાથેની સંવાદિતા જીવનમાં પરમ શાંતિનો અનુભવ આપે છે. તમને શાંતિ ક્યારે મળે? કે જે કુદરત સાથે આપણે મેચ થઈ જઈએ, આપણી આસપાસની જે વસ્તુઓ જે છે, જે વ્યક્તિઓ છે, બધા સાથે હળીમળીને એકદમ બધાની એકબીજાની રિક્વાયરમેન્ટ સમજીને જ્યારે આપણે જીવન જીવતા થઈ ત્યારે આપણને શાંતિનો અહેસાસ થાય. પ્રકૃતિવાદ મગજમાં બહારથી લદાયેલા જ્ઞાનનો વિરોધ કરે છે. આખું અર્થશાસ્ત્ર ભણી ગયા હોય, માંગનો નિયમ ને પુરવઠા નિયમને બધું ખબર પડતી હોય, બધું ગોખી નાખ્યું હોય, પણ જ્યારે કોઈ એવી આપણે કોઈ બાબત પૂછી લે એ જ વિદ્યાર્થીને, પોસ્ટ ગ્રેજ્યુએટ હોય, કદાચ પીએચડી પણ હોય, અને કોઈ બેઝિક વસ્તુ પૂછે ને તોય ખબર ન હોય. કેમ કે એ જે જ્ઞાન છે એ બહારથી લદાયેલું જ્ઞાન છે. એ દરેક સબ્જેક્ટની આ વાત છે, કોઈ એક સબ્જેક્ટની વાત નથી. દરેક સબ્જેક્ટમાં આવું બનતું હોય છે. ઇતિહાસમાં રાજાઓ બધી ખબર હોય પણ એનો શોધ શું મળી, શીખ શું મળી એ પૂછ્યું તો કાંઈ ખબર ન હોય કે ના એવું તો કંઈ નહીં, બધું પાકું કરેલું છે, ગોખેલું છે. તો આ મર્યાદા છે. એ આદર્શવાદ છે. આ જે છે એ પ્રકૃતિવાદ કહે છે કે ના, બહારથી લદાયેલા નહીં, તમને જે સમજાય, તમને જે અનુભવે સમજો છો, જે તમે અંદર જીવનમાં ઉતારો છો એ જ જ્ઞાન છે, બાકીનું જ્ઞાન છે નહીં. એ તો માત્ર બહાર છે મગજનું. જ્ઞાનનો સ્ત્રોત મગજ નથી. શું છે? ઇન્દ્રિયો. તો કે જ્ઞાનનો સ્ત્રોત ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયોથી જ્ઞાન મળે, મગજથી જ્ઞાન ન મળે. પ્રકૃતિ અને ભગવાન અલગ અલગ છે અને ઈશ્વરના અસ્તિત્વને નકારે છે પ્રકૃતિવાદ, કે ઈશ્વર નથી. પ્રકૃતિ જે છે ને એ જ બધું શાશ્વત સત્ય છે. ઈશ્વરના અસ્તિત્વને નકારે છે, આધ્યાત્મિકતાને પણ નકારે છે. હવે પ્રકૃતિવાદી ચિંતકો તરીકે જુઓ તો પ્રકૃતિવાદના પિતા તરીકે રૂસો, જીન જેક રૂસો, એને સામાજિક કરાર નામનું પુસ્તક લખ્યું છે અને એ સાથે એનું એમિલ. આ પુસ્તકમાં બધી એની શરૂઆત થઈ. તો બે પુસ્તક છે, એમિલ અને સામાજિક કરાર. અન્ય ચિંતકોમાં પેસ્ટોલોજી, ફ્રોબેલ, એરિસ્ટોટલ વગેરેની પણ ગણના થાય. જ્યારે ભારતીય પ્રકૃતિ ચિંતકોમાં મહાત્મા ગાંધી ખાસ, રવિન્દ્રનાથ ટાગોર એ બહુ જ જબરજસ્ત ઉદાહરણ, ગીજુભાઈ બધેકા, આ બધા ભારતીય ચિંતકો છે કે જેને એક લેક્ચર આપણી આ કેળવણીની સિરીઝમાં જ આ બધા જ જે ચિંતકો છે એમના જીવન વિશે, એમના જે પ્રદાન છે શિક્ષણમાં, એમનું શિક્ષણની સમજ, એ બધા ઉપર પણ આપણે લેવાના છે. તો બધા કેળવણી, કેમ કે સીધું જ ઘણીવાર પૂછાય છે. જેમ કે ટાટ સેકન્ડરીમાં તમને પૂછું પેલી વ્યાખ્યા પ્રકૃતિવાળી, તો એનો જવાબ બહુ ઇઝી હોય છે, તો ખ્યાલ આવી જશે. તો સૌપ્રથમ ઉપયોગ કરવાનો જે પૂછે તો યાદ રાખજો, યશ બેકન છે. કે પહેલી વાર પ્રકૃતિવાદનો ઉપયોગ કોણે કર્યો શિક્ષણમાં? તો યશ બેકન અને ક્રોમોનિયસ કે ક્રોમોશિયન એવું નામ છે એનું, ક્રોમોશિયન. આ થોડું ઊંધું થઈ ગયું છે. તો ક્રોમોશિયન અને યશ બેકન પહેલી ઉપયોગ, પણ આખો વ્યવસ્થિત સિદ્ધાંત આપ્યો તો એ હતા જીન જેક રૂસો. પોતાના બે પુસ્તક, એક એમિલ અને બીજું સામાજિક કરાર, એ જગ્યાએ છે. ભારતમાં તો રવિન્દ્રનાથ ટાગોર પ્રકૃતિવાદી ખાસ છે, એ જ રીતે મહાત્મા ગાંધી, એ જ રીતે ગીજુભાઈ બધેકા, એ જ રીતે અરવિંદ ઘોષ, આ બધા પ્રકૃતિવાદી ચિંતકો ગણાય છે. પ્રકૃતિવાદની વિશેષતા શું છે? તો કે ઇન્દ્રિય જ્ઞાનના દ્વાર છે, મગજ નહીં. શિક્ષણની પ્રક્રિયામાં બાળકનું સ્થાન મુખ્ય છે. આદર્શવાદને યાદ કરો,
શિક્ષકનું સ્થાન મુખ્ય હતું, અહીંયા બાળકનું સ્થાન મુખ્ય છે. બાળકમાં રહેલું ઈશ્વરીય તત્વ એ જ અંતિમ સત્ય છે. હવે ઈશ્વરના અસ્તિત્વને તો નકારે છે, પણ બાળકમાં જે કંઈ સારી સારી બાબતો રહેલી છે એ જ સાચું. પાઠ્યપુસ્તકના જ્ઞાનનો વિરોધ કરે છે. જે કોઈ માહિતી ભરીને મસ્ત ગો ખાવાની, હવે પાઠ્યપુસ્તકનું જ્ઞાન નહીં, ગોખણીય જ્ઞાન એ રીતના સમજવાનું છે કે જે પાઠ્યપુસ્તકમાં કે આવું કરી લો અને એ આપણે ગોખી નાખી, એ બાબતની અહીંયા ના પાડે છે. તો પાઠ્યપુસ્તક ગોખણીય જ્ઞાનનો વિરોધ કરે છે. પ્રકૃતિ તરફ પાછા વળો, આ ફેમસ છે ઋષોનું. એટલે કે માત્ર શાળાની દિવાલોમાં રહી અને બહારથી જે જ્ઞાન મળે છે એ રીતે નહીં, પ્રકૃતિ તરફ જાઓ, તમે વસ્તુઓને સમજો, ઓળખો, ત્યારબાદ તમને જે મળશે જ્ઞાન એ સાચું જ્ઞાન છે. જ્ઞાન પ્રાપ્ત કરવું કઈ રીતે? હવે પ્રકૃતિવાદમાં આ જ વસ્તુ આદર્શવાદમાં જોવો તો જ્ઞાન પ્રાપ્તિની રીતો કઈ હતી? તો કે શાળામાં ગુરુ જે કે એ જ્ઞાન, અને એ રીતે પાકું કરવાનું છે એ છે. અહીંયા પ્રકૃતિ જ જ્ઞાન પ્રાપ્તિનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. એટલે કે શાળાની 4 દિવાલમાં નહીં, બહારની દુનિયામાં જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. પ્રકૃતિરૂપી પુસ્તકમાંથી જે જ્ઞાન પ્રાપ્ત થાય તે ઉત્તમ જ્ઞાન છે. બાળકને પ્રાકૃતિક પરિસ્થિતિમાં શીખવા દેવું એ જ્ઞાન પ્રાપ્તિની ઉત્તમ રીત છે. અવલોકન, નિરીક્ષણ, બરાબર, ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન, આ બધી પદ્ધતિઓ જે છે એ ખાસ. તો આ બે ખાસ પદ્ધતિ છે, અવલોકન અને નિરીક્ષણ, જે પ્રકૃતિવાદની બહુ જબરજસ્ત પદ્ધતિઓ. અવલોકન કરીને સમજવાનું, નિરીક્ષણ કરીને જોવાનું, સમજે, શીખે, આ કેમ છે, શા માટે છે, શા માટે નથી, વગેરે વગેરે બાબતો. ક્રિયા દ્વારા શિક્ષણને ખાસ મહત્વ, અનુભવ દ્વારા શિક્ષણને ખાસ મહત્વ, પ્રત્યક્ષ અનુભવોના આધારે શિક્ષણ ઉપર ભાર. કહી દીધું ચોક એન્ડ ટોક કથન પદ્ધતિ નહીં, પ્રત્યક્ષ શિક્ષણ ઉપર ભાર. સ્વશિક્ષણ, આત્મવિકાસ, વ્યક્તિગત અનુભવો પર ખાસ ભાર આપે છે પ્રકૃતિવાદ. પ્રકૃતિવાદના સિદ્ધાંતો જોઈએ આપણે તો પ્રકૃતિ અંતિમ સત્ય છે, ઈશ્વરના અસ્તિત્વને નકારે છે, આધ્યાત્મિકતાને નકારે છે. આ બે વસ્તુ ખાસ યાદ રાખજો, આધ્યાત્મિકતા અને ઈશ્વર, આ બંનેને નકારે છે. સમગ્ર બ્રહ્માંડ પ્રકૃતિના નિયમોથી સંચાલિત છે, એટલે કે કોઈ ઈશ્વર ને એવું કંઈ છે નહીં. ઈશ્વર અને આત્મા નથી. બાળક શિક્ષણના કેન્દ્રમાં હોવું જોઈએ, એ પ્રકૃતિવાદના સિદ્ધાંતો છે. શિક્ષકનું સ્થાન માર્ગદર્શક અને મિત્રનું છે. બાળકને તેની પ્રકૃતિ અનુસાર શિક્ષણ આપવાનું છે. જે ધીમું શીખે છે તો તેને એ રીતે, જે ઝડપી શીખી રહ્યા છે તો તેને એ રીતે શિક્ષણ આપવાની વાત છે, એ આ વાદમાં કરવામાં આવી છે. શિક્ષકને સ્વતંત્રતા છે પૂરેપૂરી, કે સિલેબસ જે છે તમારે જે રીતે જે સમય ઉમેરવું હોય, જે અનનેસેસરી હોય સ્થાનિક પરિસ્થિતિ મુજબ એ કાઢવું હોય. તો શિક્ષણનું કામ છે એ વિદ્યાર્થીઓના મિત્રના માર્ગદર્શકનું છે, અને બાળકોને કઈ રીતે લઈ જવા, એમને કઈ રીતે અનુભવો પૂરા પાડવા, કઈ રીતે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન આપવું, એ બાબત શિક્ષકને સ્વતંત્રતા આપવામાં આવે છે. વર્તમાન અને ભવિષ્યના સુખો પ્રાપ્ત કરવા પર ભાર છે. પર્યાવરણ સાથે અનુકૂલન અને સ્વ વિકાસ પર ભાર. આ એક શબ્દ સમજજો. આદર્શવાદમાં સ્વ ઓળખ ઉપર ભાર છે, અહીંયા સ્વ વિકાસ પર ભાર છે, અને જ્યારે આપણે વ્યવહારવાદમાં આવશું ત્યારે સ્વ અભિવ્યક્તિ ઉપર ભાર હશે. પોતાની અંદર જે છે ને બહાર કાઢીને અભિવ્યક્ત કરવું. તો ત્રણેય વસ્તુ ખાસ સમજજો. શું છે? સ્વ સાક્ષાત્કાર કે સ્વ ઓળખ, અહીંયા સ્વ વિકાસ પર, અને આગળ જતા વ્યવહારવાદમાં સ્વ અભિવ્યક્તિ પર ભાર. પ્રકૃતિવાદ અનુસાર શિક્ષણના હેતુઓ શું છે? તો કે બાળકને પૂર્ણ માનવ બનવાની દિશામાં સહાયક બનવું, બાળકનું વર્તમાન અને ભાવિ જીવન સુખમય બનાવવું. તો વર્તમાન અને ભાવિ જીવનનો વિચાર કરે છે, ભૂતકાળનો નહીં. અને ભાવિ જીવન ક્યારે સુખમય બનશે? તો કે જ્યારે આ બધું જ અનુભવ દ્વારા મળેલું જ્ઞાન, જે ઇન્દ્રિયો દ્વારા મળેલું જ્ઞાન એ જીવનમાં ઉતરે અને સારો વ્યક્તિ, સારો નાગરિક બને, ત્યારે એનું આગળનું જીવન સુખમય બનશે. બાળકને જીવનમાં આવતી મુશ્કેલીઓથી અવગત કરવું, બાળકને વાતાવરણ સાથે સુસંવાદિતા સાધે તેવી ક્ષમતા બક્ષવી, બાળકનો પ્રાકૃતિક વિકાસ કરવો, બાળકના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરવો. હવે સર્વાંગી વિકાસમાં તો આદર્શવાદ પણ કહે છે, અને દરેક વાદ સર્વાંગી વિકાસ ઉપર ભાર તો મૂકે છે. પ્રકૃતિવાદમાં અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? તો અભ્યાસક્રમ રમતરૂપ લાગે તેવો હોવો જોઈએ, તેમજ તે પ્રત્યક્ષ અનુભવ મળે તેવા અભ્યાસક્રમને સ્થાન આપવાની તરફેણ કરે છે. આદર્શવાદ પુસ્તકોની તરફેણ કરે છે કે એક ડિફાઇન સિલેબસ કરીને મૂકી દો. પ્રકૃતિવાદ જે છે એ અભ્યાસક્રમ એ રીતનો બનાવવાની હિમાયત કરે છે કે રમત સ્વરૂપ સરળ લાગવો જોઈએ, અને જ્યાંથી એને પ્રત્યક્ષ અનુભવો મળતા હોય એ પ્રકારનો બનાવવો જોઈએ. અભ્યાસક્રમને વૈયક્તિક તફાવતોને ધ્યાનમાં રાખીને બનાવવો જોઈએ. દરેક બાળકની ક્ષમતા, દરેક બાળકની કચાશ, દરેક બાળકની ખૂબીઓ અલગ અલગ હોવાની.
દરેક વિદ્યાર્થી પોતાની રીતે જોવે છે, સમજે છે. તો આ અભ્યાસક્રમ જે છે ને એ દરેક બાળકને કેન્દ્રમાં રાખીને બનાવવો જોઈએ. જેમ કે પ્રજ્ઞા પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન એ સરસ મજાનો કોન્સેપ્ટ છે જે આપણે પ્રાથમિક શિક્ષણમાં ધોરણ 1-2માં ચાલી રહ્યો છે. એમાં શું છે કે બાળક પોતાની ગતિએ શીખે ને એ બાબત આખો અભ્યાસક્રમ ડિઝાઇન કર્યો છે. બહુ જ સરસ છે. પણ એના માટે શિક્ષકો પણ થોડા એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય તો એમાં સફળતા મળે, બાકી કચ્ચર ઘાણ. શારીરિક અને માનસિક વિકાસના તબક્કાને અનુરૂપ હોવું જોઈએ. પ્રકૃતિવાદીઓ ખેલકૂદ, સ્વાસ્થ્ય, શરીર વિજ્ઞાન, પદાર્થ વિજ્ઞાન, ભાષા, ભૂગોળ, ઇતિહાસ, ગણિત, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ગૃહ વિજ્ઞાન આ વિષયોને અભ્યાસક્રમમાં સમાવેશ કરવાની હિમાયત કરે છે. અહીંયા એક ખાસ વસ્તુ એક ધ્યાન દેવા જેવી એ છે કે આદર્શવાદમાં કહે છે કે જ્ઞાનનું સર્જન શક્ય નથી. અહીંયા કહે છે કે જ્ઞાનનું સર્જન શક્ય છે. અને માટે હવે તમે માર્ક્સ કરો તો કે બધા અભ્યાસમાં કોને વધારે મહત્વ છે? વિજ્ઞાનને મહત્વ છે. તો કે જ્ઞાનનું સર્જન શક્ય છે અને વિજ્ઞાનને વિશેષ મહત્વ આપે છે અભ્યાસક્રમમાં. આ બે વસ્તુ ખાસ. પ્રકૃતિવાદ અને અધ્યાપન પદ્ધતિ. તો પ્રકૃતિવાદીઓ બાળ કેન્દ્રિત પદ્ધતિ પર ભાર મૂકે છે. આદર્શવાદમાં શિક્ષક કેન્દ્રિત પદ્ધતિઓ હતી. તેમના મતે અધ્યાપન પદ્ધતિમાં ક્રિયા, અનુભવ, ખેલકૂદનો સમન્વય હોવો જોઈએ. માત્ર ચલો બેસો ભણાવી લો, ગોખી નાખો ને આ કરો ને તે કરો એ રીતે નહીં. બધો સમન્વય હોવો જોઈએ. શું? ક્રિયા, અનુભવ, ખેલકૂદ અને પછી ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ. શિક્ષણમાં નિરીક્ષણ પદ્ધતિ, રમતગમત પદ્ધતિ, ડાલ્ટન પદ્ધતિ, મોન્ટેસરી પદ્ધતિ, હ્યુરિસ્ટિક પદ્ધતિ. હવે તમારા માટે થોડુંક હોમવર્ક એ છે કે આ બધી પદ્ધતિઓ શું છે ને એ જરા તમે રિસર્ચ કરજો. ગૂગલને પૂછજો, તમને કહેશે, જવાબ આપશે. ગૂગલ જવાબ ના આપે તો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની બુક્સમાંથી તમને આ બધી વસ્તુઓ મળશે. DLEDની બુકમાં પણ આપેલું છે, આ બધી વસ્તુઓ મળશે. મેન્સ વખતે હું આ બધી એક પદ્ધતિ શું છે, કઈ રીતે છે, બધા આપણે એના સેપરેટ લેક્ચરમાં બનાવશું. પણ ત્યાં સુધી થોડુંક તમે હોમવર્ક કરો તો વધારે સારું છે. કેમ કે જાતે શીખેલી વસ્તુઓ છે ને એ ચિરંજીવી હોય, કોઈએ કહી દીધેલી સાંભળેલી વસ્તુઓ અલ્પજીવી હોય. તો જાતે શીખો, જાતે સમજો, બહુ સરળતાથી તમને આ બધી વસ્તુઓ સમજાશે. આ હ્યુરિસ્ટિક પદ્ધતિ બહુ જબરદસ્ત પદ્ધતિ છે. આપણે હમણાં જ આવ્યું હતું આની પહેલાંના લેક્ચરમાં કે એના જનક કોણ છે, હ્યુરિસ્ટિક પદ્ધતિમાં શું હોય. તમારી મેથડમાં તમને આ બધી વસ્તુઓ સીધી જ પૂછાવવાની છે. 20 માર્ક્સમાં અહીંયા પ્રિલિમ્સમાં અને પેરામાં 50 માર્ક્સમાં. તો અલગ અલગ ભાગ ન કરો, આ બધી વસ્તુઓ સમજો. જ્યાં પણ એવો શબ્દ કોઈ આવે છે તમને સમજાતો નથી તો એ શબ્દ શું છે, કઈ રીતે છે, એ જરા તમે એટલી તમારી પક્ષે થોડી મહેનત લેજો કે તમને આ બધી વસ્તુઓ તમારી જાતે સમજાય. એટલા માટેથી હું તો કહીશ જ પણ મેન્સ વખતે. પ્રકૃતિવાદીઓ શિક્ષણમાં શિક્ષકનું સ્થાન દિગ્દર્શક તરીકે હોવું જોઈએ એવું માને છે. એટલે કે શિક્ષકે પડદા પાછળ રહીને પોતાની ભૂમિકા ભજવવાની છે. બાળક માટે શાળામાં મુક્ત વાતાવરણ તૈયાર કરી માર્ગદર્શક બનવાનું છે. પ્રકૃતિવાદીઓ દમનયુક્ત શિસ્તનો વિરોધ કરે છે. શિસ્ત કેવી છે પ્રકૃતિવાદમાં? તો કે કઈ? તો કે મુક્ત શિસ્ત ઉપર ભાર મૂકે છે. પ્રકૃતિવાદમાં શાળા કેવી હોવી જોઈએ? તો ભાઈ શાળાની 4 દિવાલનો વિરોધ કરે છે પ્રકૃતિવાદ. આ પહેલી વસ્તુ. પ્રકૃતિવાદના મતે શાળાની વ્યવસ્થા સ્થિતિસ્થાપક હોવી જોઈએ, સ્વતંત્ર વાતાવરણ ધરાવનાર અને પ્રકૃતિને કેન્દ્રિત નિયમોથી બનેલી હોવી જોઈએ. પશ્ચિમ બંગાળમાં આવેલી વિશ્વ ભારતી યુનિવર્સિટી પ્રકૃતિવાદનું બહુ જ ઉત્તમ ઉદાહરણ છે. રવિન્દ્રનાથ ટાગોરે એનો છે. અને બંધિયાર સ્કૂલનો એ વિરોધ કરે છે. બંધિયાર સ્કૂલ નહીં, પ્રકૃતિના નિયમો આધારિત શીખો એ રીતે આપણે સમજણ છે. પ્રકૃતિવાદનું શિક્ષણમાં શું પ્રદાન છે? તો કે એ બાળકને કેન્દ્રમાં લઈને આવ્યું. પહેલા શિક્ષક જે કેન્દ્રમાં હતા એ બાળક કેન્દ્રમાં આવ્યા. ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ એ પ્રકૃતિવાદની દેન છે. અને મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓને શિક્ષણમાં સ્થાન આપવાની શરૂઆત થઈ હોય અલગ અલગ. શિક્ષણમાં પણ મનોવિજ્ઞાનનું પ્રયોજન શરૂ થયું હોય તો પ્રકૃતિવાદ બાદ શરૂ થયું કે કઈ રીતે મનોવૈજ્ઞાનિક મેથડથી વિદ્યાર્થીઓને શીખવવું જોઈએ. અધ્યાપન પદ્ધતિઓમાં જે કોઈ મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ આવી એ પ્રકૃતિવાદને આભારી છે. તો ઓકે, આ નાનકડો ટોપિક છે. આ જ રીતના વ્યવહારવાદનો પણ એક નાનકડો ટોપિક આપણે આગળ આવશે. વળી આપણી જે રૂટીન છે એ જ વસ્તુ છે. થોડો હું દૂર ખસીશ. આપ લોકો વિડીયો પોઝ કરજો, સ્ક્રીનશોટ લેવો હોય તો એ વાંધો નહીં. પણ એક આપ લોકોને નમ્ર વિનંતી કે જાતે સમજજો, કોઈ ઓપ્શન છે નહીં. એટલે તમે આ જ વસ્તુઓ જે છે ને એ તમે જરા પેપરમાં લખી અને ચેક કરી લો કે ભાઈ કેટલા પ્રશ્ન આવડ્યા. બધા ન આવડે, આવડી જ છો કે આવડવા ન આવડવા ઉપર ન જાઓ. પણ એક તમારું આ સેલ્ફ ઇવેલ્યુશન છે તો જરા જોજો.
MCQ માં તો ઠીક છે, પછી તમને બહુ ઝડપથી આવી જશે, પણ અત્યારે મારો એપ્રોચ એવો છે કે વિથઆઉટ MCQ તૈયારી કરો તો મેન્સમાં પણ તમને આ બધી વસ્તુઓ ખાસ કામ લાગશે. MCQ તો ધડ દિન પછી તમને આવડી જ જવાના છે. ઓકે, તો આ પ્રશ્ન જવાબ શું આવે એ જરા પેન લો, લખો, ત્યાં સુધી વિડીયો પોઝ કરો. ચલો, તો ચલો, તમે આશા રાખું કે પોઝ કર્યો હોય છે અને લેખાય છે. નથી લેખાને તમને ઇંતજારી છે કે શું આવે તો ધેટ્સ ઇટ, નહીં સમજાય. તો ચલો, પ્રકૃતિવાદ મુજબ ઈશ્વર એટલે શું? ઈશ્વરના અસ્તિત્વને પ્રકૃતિવાદ નકારે છે. પ્રકૃતિવાદના પિતા કોણ છે? તો કે પ્રકૃતિવાદના પિતા જીન જેક રૂસો. એને પુસ્તક ક્યાં છે એ જરા જોજો. પ્રકૃતિવાદ અને આદર્શવાદ વચ્ચે તફાવત શું છે? તો ઘણી બધી બાબતમાં. પ્રકૃતિવાદ જ્ઞાન વિશે શું કહે છે? આદર્શવાદ જ્ઞાન વિશે શું કહે છે? પ્રકૃતિવાદ ઈશ્વર વિશે શું કહે છે? આદર્શવાદ ઈશ્વર વિશે શું કહે છે? શીખવાની પદ્ધતિ, શાળા અભ્યાસક્રમ, શિસ્ત, આ દરેક મુદ્દે પ્રકૃતિવાદ અને આદર્શવાદને તફાવત છે. પ્રકૃતિવાદ કઈ પદ્ધતિ મુજબ શીખવાનું કહે છે? તો કે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન, ક્રિયા દ્વારા જ્ઞાન, રમત દ્વારા જ્ઞાન, પ્રયોગ પદ્ધતિ, આ બધા દ્વારા શીખવવાની વાત કરે છે. આદર્શવાદમાં શું હતું? તો કે શિક્ષક કેન્દ્રિત પદ્ધતિઓ હતી, કથન, વ્યાખ્યાન, એ ઉપર ખાસ, અને એક વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ હતી, સ્વાધ્યાય પદ્ધતિ, એ દ્વારા શીખવાનું. અહીંયા ઇન્દ્રિયો દ્વારા, ક્રિયા દ્વારા જ્ઞાન, રમત દ્વારા જ્ઞાન, પ્રયોગ પદ્ધતિ. હવે પ્રકૃતિવાદ જ્ઞાન અંગે શું માને છે? આદર્શવાદ એમ કહેતો હતો કે જ્ઞાનનું સર્જન શક્ય નથી, જે છે ધેટ્સ ઇટ. પણ પ્રકૃતિવાદ કહે છે કે નવા જ્ઞાનનું સર્જન શક્ય છે અને માટે જે વિજ્ઞાનને વધારે મહત્વ આપે છે. પ્રકૃતિવાદ મુજબ શાળા કેવી હોવી જોઈએ? તો કે 4 દિવાલોના બદલે પ્રકૃતિમાં નિયમો જે શીખી સમજી શકાય, અનુભવો દ્વારા, ઇન્દ્રિયો દ્વારા શીખી શકાય બધી બાબતો, એ પ્રકારની શાળા હોવી જોઈએ. પ્રકૃતિવાદ મુજબ અભ્યાસક્રમમાં કયા વિષયો હોવા જોઈએ? તો કે વિજ્ઞાન, તર્કશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, આ બધા વિષયોને વધારે ફોકસ કરે છે. અધ્યાત્મવાદને નકારે છે, ઈશ્વરને નકારે છે, પ્રકૃતિને શાશ્વત માને છે, જ્ઞાનનું સર્જન શક્ય છે, નવું નવું જ્ઞાન બનતું રહે છે, એ બાબત કહે છે. શિક્ષક કેન્દ્રમાં નહીં, બાળક કેન્દ્રમાં છે, શિક્ષક એનો માર્ગદર્શક છે, એ બાબત ઉપર પણ ખાસ એક આ વિચારધારા પોતાનું અલગ ચિંતન રજૂ કરે છે. તો આ રીતે આદર્શવાદ જે વસ્તુઓ કહી રહ્યો છે એનો વિરોધ પ્રકૃતિવાદ કરે છે. આદર્શવાદની પણ ઘણી બધી વસ્તુઓ જે છે શિક્ષણમાં આજે પણ છે, એ જ રીતે વ્યવહારવાદની પણ ઘણી બધી જે બાબતો છે એ આજના શિક્ષણમાં છે. પ્રકૃતિવાદની પણ જે કંઈ છે એ આજના શિક્ષણમાં છે. તો કે બહુ નાનકડી વસ્તુઓ છે. આવો જ એક નાનકડો લેક્ચર આગળ વ્યવહારવાદનો આપણે લઈએ તો તમને આ બધી વસ્તુઓ સમજાય છે. આદર્શવાદ અને બહુ અગત્યનો મુદ્દો છે. પ્રિલિમ્સમાં પણ 2 થી 3 માર્ક્સ વારે આવતું હોય છે. શિક્ષકની સમજ માટે પણ આ બધા મુદ્દાઓ અગત્યના છે. તો આશા રાખું કે આપણે આ જે કંઈ લેક્ચર છે એ ગેમ હોય છે. કોઈ પણ કદાચ કોઈ નથી સમજાતી વસ્તુ અથવા તમારે આમાં ઉમેરણ કરવું છે હજી આ બધી બાબતમાં, તમારી પાસે આના પ્લસ કોઈ હજી જ્ઞાન હોય તો ભૂલ્યા વિના કોમેન્ટ બોક્સમાં આપણે લખજો. ગમે તો વિડીયોને લાઇક કરજો, ન ગમે તો ડિસલાઇક કરજો, પણ કારણ જણાવજો. અને ફરી વિનંતી કરું છું, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપના મિત્રો સુધી અને જે કોઈ તૈયારી કરી રહ્યા છે એના સુધી પહોંચાડવામાં આપ મને મદદરૂપ થાવ એવી મારી નમ્ર વિનંતી છે. તો ચલો, નવા લેક્ચરમાં વ્યવહારવાદ સાથે બહુ ટૂંક સમયમાં મળશું. અને જો એમનેમ જ આખું પ્લેલિસ્ટ ચાલુ છે તો પ્લેલિસ્ટમાં કેળવણીના ટોપિકમાં આ બધા જ લેક્ચર જે છે, સમગ્ર કેળવણીના બધા જ લેક્ચર એક પ્લેલિસ્ટમાં તમને મળી જશે. એ જ રીતના બીજું પ્લેલિસ્ટ આપણે વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનનું બનાવશું. ત્યારબાદ અલગ અલગ મનોવિજ્ઞાનની બધી જે કોઈ પદ્ધતિઓ છે આપણે આવરી લઈશું. મોસ્ટ ઓફ મનોવિજ્ઞાન, શૈક્ષણિક મનોવિજ્ઞાન સાથે સાથે શિક્ષક અભિયોગ્યતા કવર કરવાનો એક પ્રયાસ રહેશે આપણો. પણ આ માટે આપનો પણ સહકાર અને સાથ થોડો અનિવાર્ય છે. તો ફરી વિનંતી કરું છું કે વિડીયોને લાઇક, શેર કરવાનું ભૂલતા નહીં. વંદે માતરમ. જય હિન્દ.